સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે જુલી પઢારિયા. જોઈએ સ્થાનિક સમાચાર. હવે નજર કરીએ માં આશાપુરા ન્યૂઝ અને કચ્છીય ટીવી સમાચાર દ્વારા શરૂ કરાયેલી વોકવે ભ્રષ્ટાચારની મુહિમ પર. સોમવારથી માં આશાપુરા ન્યૂઝે ભુજના વોકવે ભ્રષ્ટાચારની મુહિમ શરૂ કરી દીધી છે અને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે માં આશાપુરા ન્યૂઝ કચ્છ ટીવી સમાચારની ટીમ કમર કસી છે. માં આશાપુરા ન્યૂઝમાં ગઈકાલે વોકવેના ભ્રષ્ટાચારનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તે સંદર્ભે આજે ભુજ નગરપાલિકાના વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આજે ફરી વોકવેની મુલાકાત લીધી હતી અને તેમણે જણાવ્યું હતું કે 2 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા આ વોકવેનો અમે વિરોધ શરૂઆતથી જ કર્યો હતો. 36 લાખના ખર્ચથી બનેલા 2 ડોમની હાલત અતિ ગંભીર છે. વોકવે માટે બંને સાઈડ બનાવેલી નાની દિવાલ અને ચાંદીના વર્કવાળા લાઇટના થાંભલા અત્યારે શોભાના ગાંઠિયા બની ગયા છે. તેમજ છતરડી અને હમીસર તળાવ વચ્ચે જે આડબંધ બાંધવામાં આવ્યો છે, જેને કારણે ભુજની 7 થી 8 કોલોનીમાં વરસાદ દરમિયાન ઘરમાં પાણી ભરાઈ જશે, તે પણ દહેશત છે. તે સંદર્ભે પણ વિરોધ પક્ષના નેતાએ તત્કાલીન ભુજ નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્ર મેઘજી ઠક્કરને રજૂઆત કરી હતી, પણ કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નથી. આ વોકવે હવે ભ્રષ્ટવે બની ગયો છે. 2 કરોડના પ્રોજેક્ટમાંથી 50%ની ખાઈકી થઈ ગઈ છે તેવી વાતો સાંભળવા મળી છે. આક્ષેપો થઈ રહ્યા છે. જોકે આ વોકવેના કારણે ભાજપના એક મોટા માથાનું કાચું વધેરાઈ ગયું હોય એવો પણ આક્ષેપ થયો છે અને ઘણા લોકો એમ કહે છે કે ના, અમુક જવાબદારોને ભાજપમાંથી હકાલપટ્ટી પણ થાય એવી શક્યતા છે, કારણ કે વોકવેમાં એક મોટું માથું સંડોવાયેલું છે. પરંતુ જરૂર એ છે કે તત્કાલીન ભાજપ સરકારે જે કોઈ પણ આ અંગે જવાબદાર વ્યક્તિઓ છે એની સામે શું કાર્યવાહી કરી છે એ પ્રશ્ન સપાટી ઉપર આવ્યો છે. અને હવે જ્યારે કચ્છી મંત્રી તરીકે રાજ્યમંત્રી તરીકે તારાચંદભાઈ છેડા એક કર્મઠ અને કહી શકાય કે કોઈ પણ નિર્ણયને ઝડપી લેવા માટે એક જાણીતા નેતા બન્યા છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તારાચંદભાઈ છેડા આ વોકવે અંગે શું કાર્યવાહી કરે છે અને શું કલેક્ટરને સૂચના આપવા માટે અને કલેક્ટરને કાર્યવાહી કરવા માટે માહિતી આપે છે. પદાધિકારી અને અધિકારીની ટકાવારી અને કોન્ટ્રાક્ટરની ખાઈકીના કારણે વોકવે ભ્રષ્ટવે બની ગયો છે. ભુજ નગરપાલિકાના વિપક્ષના નેતા આ વોકવેને રિનોવેશન કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, તેમજ ભ્રષ્ટાચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. પરંતુ આ ભ્રષ્ટ કર્મચારી કોણ છે, આ ભ્રષ્ટ અધિકારી કોણ છે, એ તમામ કદાચ જાણતા હશું તો પણ કલેક્ટર સુધી આ અહેવાલ ગયો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે કલેક્ટર શું કાર્યવાહી કરે છે. વોકવે સ્ટાર્ટ થયું ત્યારથી જ વોકવેનો પહેલો શબ્દ વોકવે આવ્યો ત્યારથી જ મેં આના પ્રત્યે ચિંતા દર્શાવી હતી. સામાન્ય સભાથી લઈ અને આજ દિવસ સુધી મેં હંમેશ સામાન્ય સભામાં પણ કીધું હતું, આજે પણ કહું છું કે વોકવેની શરૂઆતથી જ મેં કહેલું હતું કે આની અંદર મોટામાં મોટો ભ્રષ્ટાચાર થશે. ક્યારે પણ વિરોધ પક્ષે પોતાની જે કોઈ પણ રજૂઆત છે, વિરોધ પ્રગટ કરવાની જે રીત હતી અમારી, એ અહીંયા ફળીભૂત થાય છે. કારણ કે અમે જે પણ વસ્તુ કીધી હતી સાચી હતી. એ લોકો ત્યારે અમારી કોઈ વાતને સમજતા નહોતા, સામાન્ય સભા મૂકી અને ભાગી જતા હતા. એનું પરિણામ આ છે. આપ જોઈ શકો છો એમ 36 લાખના આ ડોમ, 2 ડોમ બની અને 72 લાખ રૂપિયા. તમે વિચાર તો કરો, આની અંદર તમને 72 લાખ જેવું કંઈ દેખાણું? શરૂઆતથી કરી હર્ષદ પટેલ સાહેબ જ્યારે કલેક્ટર હતા ત્યારથી કરી અને આજે તો નિષ્ઠાવાન પટેલ સાહેબ જ્યારે અહીંયા આપણા કલેક્ટર તરીકે આવે છે, ત્યારે એમને પણ હવે અમારે પાછી રજૂઆત કરવી છે કે સાહેબ કંઈક આ પ્રશ્ને આપ પ્રકાશ પાડો અને લોકોની જે કંઈ આ કનડગત છે, આટલો મોટો ભ્રષ્ટાચાર જે થયો છે એને ઉજાગર કરો. અને હવે પરિસ્થિતિ એવી છે કે આ ડોમ 3 ફૂટ નીચો આવી ગયો છે. તમે જ્યાંથી શરૂઆત જોશો ત્યાં ઊંચો છે અને પાછળના ભાગમાં 3 ફૂટ નીચો આવે છે. ખરેખર અહીંયા મોટો કોઈ અકસ્માત થશે. આ જે અવાવરું પડેલી જગ્યા છે, આની અંદર તમે જોઈ શકો છો એમ દારૂની કોથરીઓ પડી છે અને ન જોવાની વસ્તુ અહીંયા જોવા મળે છે. આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ખરેખર આ ડોમને અહીંયાથી ઉતારી અને બીજે ક્યાંય પણ નગરપાલિકાના હાલના સત્તાધીશો મને લાગે જે જૂના કરી ગયા એમણે તો ભ્રષ્ટાચાર જ કર્યો છે, પણ હાલના સત્તાધીશો આ બાબતે કશું કરવા માંગતા નથી. તમે જોવો તો આ જ પરિસ્થિતિ જે પહેલા હતી એ આજે છે.
ખરેખર મારી એ જ એક ચિંતા છે કે પરિસ્થિતિને ધ્યાને લઈ અને હાલના સત્તાધીશો આ બાબતે વિરોધ પક્ષને પણ સાથે રાખી, કલેક્ટર સાહેબને સાથે રાખી અને આનું કંઈક યોગ્ય નિર્ણય લે, લોકોને પણ સાક્ષી બનાવે અને લોકોની સાથે રહી અને આનો કંઈક નિર્ણય લે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. બાળક જન્મે ત્યારે તેની માતા સાથે નાળથી જોડાયેલ હોય છે. આ નાળનો જો સંગ્રહ કરવામાં આવે તો ભવિષ્યમાં આ નાળ બાળકને અનેક રોગોને મટાડવા માટે ઉપયોગી બને છે. ભુજમાં વાઇબલ હોસ્પિટલના ડોક્ટર મિલિંદ જોશીએ આ અંગે ખાસ મુલાકાતમાં સમજ આપી હતી. જોઈએ એક અહેવાલ. કુદરતે માનવ શરીરને બનાવી તેને તંદુરસ્ત રાખવા અનેક વ્યવસ્થા કરી છે. માનવ જાતે કુદરતી વ્યવસ્થાને ખોરવી નાખી છે, પણ હવે વૈજ્ઞાનિક અભિગમથી માનવ જાતે ખોયેલ અમૂલ્ય બાબતો ફરી પાછી મળી શકે તે માટે વ્યવસ્થા કરી છે. બાળકના જન્મ સમયે નાળને કાપીને ડોક્ટરો કે દાયણો કાપી અને ફેંકી દે છે, પણ આ નાળનો ઉપયોગ થઈ શકે એમ છે. આ નાળનો હવે સંગ્રહ થાય છે. આ નાળના 8 સેન્ટીમીટરના 2 ટુકડા તથા નાળમાંથી 80 થી 110 ml બ્લડને સાચવવામાં આવે છે. લાઈફ સેલ નામની કંપની ચેન્નાઈ, તામિલનાડુમાં આવી નાળ સાચવવા માટે ટેકનિકની વ્યવસ્થા કરે છે. હવે કચ્છમાં પણ એક ખુશ ખબર છે. ભુજમાં આવેલી વાઇબલ હોસ્પિટલના ડોક્ટર મિલિંદ જોશીને મળવાથી હવે ભુજમાં પણ નાળ મેળવી ચેન્નાઈ મોકલવાનું કામ કરવામાં આવે છે. 100 વર્ષ સુધી આ નાળ સચવાય છે. અતિ ગંભીર 75 થી વધુ રોગોની સારવાર માટે ઉપયોગી છે. સ્ટેમ સેલ દ્વારા ભવિષ્યમાં મેડિકલ ક્ષેત્રે જબરજસ્ત ક્રાંતિ આવી રહી છે. પ્રસિદ્ધ અભિનેત્રી લીઝા રેને કેન્સર થયેલ જે સ્ટેમ સેલ દ્વારા સારવાર કરાઈ હતી અને સમગ્ર વિચાર માટે પ્રસિદ્ધ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન બ્રાન્ડ એમ્બેસેડર બની છે. આ અંગે વાઇબલ હોસ્પિટલના ડોક્ટર મિલિંદ જોશીએ મહાસાપરા ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે નાળ વસ્તુ આપણે જે ગર્ભ નાળ કહીએ છીએ, આજે ઘણા વર્ષો પહેલા આપણા જૂના દાદી ને દાદા ને બધા લોકો પણ નાળ સાચવતા હતા, ફેંકી નતા દેતા. એને કપડામાં સાચવી અને રાખતા હતા. અને બાળક જ્યારે બહુ બીમાર પડે ત્યારે નાળ કાળી પડી ગઈ હોય છતાં પણ બાળકને ત્યાં ઘાવ ન રૂજાતો હોય તો ઘસી દેતા તો થઈ જતું હતું. ભલે એનો કોઈ સાયન્ટિફિક રોલ નહોતો, પણ છતાં એવું માનવામાં આવતું કે નાળમાં કંઈક વસ્તુ એવી છે કે જેનાથી બાળકને સારું થઈ જાય. હવે આજે નાળમાં પ્રિઝર્વ શું કામ કરવામાં આવે છે કે આપણું આખું શરીર નાળમાં રહેલા લોહી અને નાળથી જ બનેલું છે. એટલે જ્યારે નાળમાં રહેલું લોહીને પ્રિઝર્વ કરવામાં આવે સાયન્ટિફિક રીતે, ત્યારે ભવિષ્યમાં જો બાળકને કોઈ એવા ગંભીર બીમારી થાય તો એ નાળમાં રહેલા લોહીની મદદથી અને નાળથી બાળકને આપણે નવું જીવન આપી શકીએ છીએ. સાદી ભાષામાં તમને સમજાવું તો આ એક નાળ એ આપણા શરીરની બેકઅપ સિસ્ટમ છે. જેમ કમ્પ્યુટરમાં વાયરસ આવે તો આપણા પાસે બેકઅપ સીડી હોય, એમ શરીરના હેલ્થ માટે ભગવાન આપણને બેકઅપ સીડી સાથે મોકલે છે, પણ આપણે એને પ્રિઝર્વ નથી કરતા, ડોક્ટરો વેસ્ટ તરીકે ફેંકી દે છે. જ્યારે આ લાઈફ સેલ કરીને કંપની છે, એને અમે એમાંથી સાયન્ટિફિક રીતે એનું કલેક્શન થાય છે. જ્યારે બાળક જન્મે ત્યારે જ, કેમ કે એમાં સેકન્ડ ચાન્સ નથી મળતો, એટલે બાળક જ્યારે જન્મે ત્યારે જ એનું પ્રિઝર્વ કરાવવું પડે. અને એને સાયન્ટિફિક રીતે કીટ આવે છે આખી, અને એ કીટ અમે 12 કલાકમાં ચેન્નઈ લેબમાં મોકલી દઈએ છીએ. ત્યાં પ્રોસેસ થઈ અને એને એક ક્રાયો ચેમ્બર આવે, એમાં પ્રિઝર્વ કરવામાં આવે છે. એ ક્રાયો ચેમ્બરમાં બીજું કંઈ જ નથી, એમાં -196 ડિગ્રી ટેમ્પરેચરે એને ધીરે ધીરે પ્રોસેસ કરી અને લઈ જવામાં આવે છે અને લોહીને સાચવવામાં આવે છે. હવે એનામાં નાઇટ્રસ ઓક્સાઇડ એક વાયુ છે, એનાથી જ પ્રિઝર્વ થાય છે, એટલે લાઇટથી નથી થતું આ. અને આને વર્ષો સુધી
પ્રિઝર્વ કરી શકાય છે. આમાં કોઈ લિમિટ નથી. 100 વર્ષ સુધી બાળક જ્યાં સુધી જીવે ત્યાં સુધી પ્રિઝર્વ થઈ શકે. અને એ જ ક્યારેક બાળકને ગંભીર એવી બીમારીઓ થાય તેમાં આ જ નાળમાં રહેલું લોહી પાછું એના શરીરમાં ઇન્જેક્ટ કરી અને બાળકને યુઝ કરી શકે છે બાળક. એને પછી મેળવવા માટે શું પ્રોસેસ કરવી પડે? આ નાળના માટે પ્રિઝર્વ કરવા માટે એક યુનિક એનો કોડ આપવામાં આવે છે અને એનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. જો ભવિષ્યમાં એને જરૂર પડે તો ડોક્ટરના લેટર હેડ ઉપર કંપની પોતે ઇસ્યુ કરી આપે અને ફ્રી ઓફ કોસ્ટ ડિલિવરી આપે. એનો શું ચાર્જ હશે? કંપની એનો પ્રિઝર્વ કરવાનો ચાર્જ, આપણે માનો કોઈને રાખવી છે તો તમારી પાસે આવે તમે એને શું ચાર્જ? હા, એનો મિનિમમ અત્યારે ચાર્જ, પહેલા કંપની વધારે ચાર્જ હતો, આજ છેલ્લા વર્ષથી જ કંપનીએ પ્રાઇસ ઘણું બધું ઘટાડી નાખ્યો છે. હવે કોઈ પણ માણસ એફોર્ડ કરી શકે એટલો 20,000 રૂપિયા ઇનિશિયલી ચાર્જ કંપનીએ રાખ્યો છે કે આજે સામાન્ય જોબ કરતો માણસ પણ 20,000 રૂપિયા આપી શકે. 20,000માં બી કંપનીએ એવા ઇન્સ્ટોલમેન્ટ કરી આપ્યા છે કે ઇનિશિયલ જો 5-7,000 રૂપિયા માણસ પે કરી શકે તો બાકીના હપ્તા કરી આપે ને બાકીના 20,000 રૂપિયા કંપની વર્ષ પછી લે. એના બી કંપની ફાઇનાન્સ સાથે 0% વ્યાજ ઉપર કંપની એમને ઇન્સ્ટોલમેન્ટ કરી આપે છે. કોઈ પણ વ્યાજ નથી લેતી કંપની. અને ભવિષ્યમાં જો બાળકને જરૂર પડે તો 20 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ બાળક અને એના પૂરા ફેમિલીને આપે છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે નવીન મહેતા, મહાસાપરા ન્યૂઝ ચેનલ, ભુજ. આ બિનખેતી કરેલી જમીન છે અને તલવાણા ગામને અડીને છે. પ્લસ 72 હપ્તા 2500 રૂપિયાના છે, જેની અંદર 7 હપ્તા 12,500 રૂપિયાના આવે છે અને 1,80,000 તમને રોકડામાં આપું છું અને તરત દસ્તાવેજ થઈ જાય છે. એટલે 70,000 રૂપિયાનો તમને ફાયદો થાય. બીજું 3.5 લાખ રૂપિયા તમે મને આજે આપો, તમને પ્લોટનો દસ્તાવેજ કરી આપું ને એ તમને 6 વર્ષનો ચેક હું તમને પાછો લખીને આપું છું. એટલે તમને પૈસા પરત મળી જાય છે અને પ્લોટ મફત થાય છે. તો સાથે રોડ ટચ જગ્યા છે અને લાખો રૂપિયાના ઇનામ છે એની અંદર. જો આ સ્કીમ આપણને સારી લાગી અને બીજું તો રોડ ટચ જગ્યા છે અને લાખોના ઇનામનો લાભ તો ખરો જ. અંકલ, તો અમારો પ્લોટ પણ બુક કરી આપો ને. અમે આ સ્કીમમાં પ્લોટ બુક કરાવ્યો છે, તો તમે પણ આ તકનો લાભ લ્યો અને હનુમાન ડેવલપર્સમાં પ્લોટ બુકિંગ કરાવવા અવશ્ય પધારો. તો અમારું સરનામું છે હનુમાન ડેવલપર્સ, રાજપૂત ક્ષત્રિય સમાજવાડી નીચે, ઓફિસ નંબર 4, માધાપર, ભુજ, કચ્છ. અમારો કોન્ટેક્ટ નંબર છે 8000828871 9924414960. कच्छ में धूल रेसिडेंसी नहीं देखा तो कुछ नहीं देखा. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ બનાવવા માટે 10 માર્ગો માટે 10 કરોડ રૂપિયા મંજૂર થયા છે. માર્ગ અને મકાન વિભાગના મંત્રી નીતિનભાઈ પટેલે ભુજ તાલુકાના માર્ગ બનાવવા માટે 975 લાખ મંજૂર કરી જોબ નંબર ફાળવવામાં આવ્યા છે. પણ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખે તેના પર સવાલો ઉઠાવ્યા છે. ભુજ તાલુકાના ગામડાના વિકાસ માટે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ માર્ગ અને મકાન વિભાગના મંત્રી નીતિન પટેલે જાહેર કરી છે. પણ ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય આ યોજનાનો યશ ખાટવા માટે તેમણે એવી પ્રેસ નોટ મોકલાવી છે કે ભુજના ધારાસભ્યની રજૂઆત બાદ આ રોડને મંજૂરી મંત્રીશ્રીએ આપી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજાએ જણાવ્યું છે કે આ રોડ અને માર્ગ બનાવનારા કોન્ટ્રાક્ટરો બીજેપીના જ છે અને હવે તો બિઝનેસમેનો પણ બીજેપીમાં જોડાય છે, જેથી તેમને ધંધો મળી રહે અને ધારાસભ્યો અને અન્ય પદાધિકારીઓને પોતાની ટકાવારી. આ અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજાએ આક્ષેપો અને ચાપખા મારતા કંઈક આવું કહ્યું હતું. દરેક કામ પાછળ ધારાસભ્ય અને અન્ય પક્ષના લોકોની ટકાવારી હોય જ છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે ભુજ માંડવી હાઈવે. ભુજ માંડવી હાઈવે માટે જેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે એ રૂપિયા જો પૂરેપૂરા વાપરવામાં આવે તો આ રોડ એટલો સરસ બને જે કચ્છમાં કદાચ નમૂનારૂપ હોઈ શકે. પરંતુ આ રોડમાં ભ્રષ્ટાચાર આંખે ઉડીને વળગે છે. આ કામમાં પણ ધારાસભ્યની રજૂઆત બાદ શરૂ થયું છે અને આ રોડની હાલત દરરોજ ભુજથી માંડવી અપડાઉન કરતા લોકોને જ ખબર છે કે આ રોડની પરિસ્થિતિ શું છે. ભુજ માંડવી રોડની શું પરિસ્થિતિ છે એ આપ એકવાર ચક્કર મારી આવશો માંડવી તરફ તો જ ખ્યાલ પડશે અને માંડવીના લોકો ભુજ આવશે તો જ ખબર પડશે. આવનારા દિવસોમાં ભુજ તાલુકાના દહીસરા, ચુંડડી, ગજોડનો રસ્તો નવો બનશે, જ્યારે દેસલપર, વાંઢાઈ, આણંદસર, કાનપર, કુવાથડ, શેરવો, ભગાડિયા રસ્તો, નોતિયાર, ભખરી રસ્તો, માધાપર, લિંક રોડ અને અન્ય ગામોના રસ્તા માટે 975 લાખ રૂપિયા મંજૂર કર્યા છે. આ રકમ મોટી છે, 1 કરોડને નજીક આ રકમ છે. ત્યારે હવે લોકોને જોવાનું એ રહ્યું કે આ રૂપિયા પૂરેપૂરા અહીં વપરાય. પણ આ રસ્તાના નિર્માણમાં પણ પદાધિકારીઓ કે અધિકારીઓ ટકાવારીની આશા રાખશે તો થઈ ગયું.
અને આ રોડમાં પણ વિકાસની બદલે વિનાશ થશે એમાં બેમત નથી. આ અંગે નવલસિંહ જાડેજાએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. પહેલી વાત તો હું ખરેખર ધારાસભ્યોને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે પીડબ્લ્યુડીમાં જે કામો મંજૂર થાય એમાં સ્ટેટ હોય કે પંચાયત હોય કે સિંચાઈ હોય, એ કામો મંજૂર થાય એનો લિસ્ટ પોતાના બીજેપીના કાર્યાલય મંગાવી લે અને પછી છટણી કરી લે કે આ વિસ્તારના ધારાસભ્ય આ છે તો એને આ રજૂઆત કરી હતી ને એના પ્રયત્નોથી થયું છે. આ વાત બિલકુલ ખોટી છે. રૂટીનમાં જે કામો મંજૂર થતા હોય છે એ થતા જ હોય છે. એમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય, જ્યારે જેની સત્તા હોય ત્યારે હું ધારાસભ્યોને ખુલ્લી ચેલેન્જ કરું છું કે તમે તમારા પ્રયત્નોથી જો કામો મંજૂર થયા હોય તો તમે જે લખેલી ભલામણના લેટરો છે એ પ્રેસને આપવા જોઈએ, જેથી કરીને તમારી વિશ્વસનીયતા જળવાય એમ. બીજી વાત એ કે ભ્રષ્ટાચારની વાત કરતા હો તો અત્યારે બીજેપીમાં જેટલા પદાધિકારીઓ બેઠા છે એમાં જે સ્તરે બેઠા છે મને શું ને મારે શું વાળા જ છે. આમાં મને ક્યાં મળે છે એમ. અને તમે જોજો જેટલા કામો વધારેમાં વધારે મંજૂર થાય છે એ બધા સીસી રોડો વધારે પડતા થાય છે. કામોની ક્વોલિટી ઘટતી જાય છે કારણ કે ઓનલાઈન છે. ઓનલાઈન ટેન્ડર ભર્યા પછી હરીફાઈ થવાની છે. હરીફાઈ થાય એટલે કામો અત્યારે એવા કામો છે, મેં તો એવા કામો જોયેલા છે કે જે 40% 50% બિલો જાય છે. તો 50% બિલો જે 1 કરોડનું કામ છે એ 50 લાખમાં જે કામ કરતો હોય અને એમાં પણ ટકાવારી આપણને તો બધી ખબર છે કારણ કે વહીવટમાં રહેલા ની ખબર છે. એટલે વહીવટી તંત્રની ટકાવારી અલગ અને અત્યારે પદાધિકારીઓની ટકાવારી અલગ. એટલે આ જે ભ્રષ્ટાચારની વાત છે એમાં ક્વોલિટી જળવાતી નથી. આખા કચ્છના તમે રોડો જુઓ, જે જગ્યાએ રોડ બન્યા છે, હું તમને એક દાખલો ખાલી માત્ર આપીશ. ભચાઉથી કરી અને ભચાઉથી ચોબારી થઈને રામવાવથી રાપરનો જે રોડ છે એ રોડ હજી કામ ચાલુ છે ને તૂટી ગયો છે. હજી કામ ચાલુ છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ભ્રષ્ટાચારે માજા મૂકી છે, ક્વોલિટી જળવાતી નથી. અધિકારીઓ અને પદાધિકારીઓ એ લોકોની મિલીભગત છે. એ લોકો બધા હમણાં જ થોડાક વખત પહેલા જ જિલ્લા પંચાયત ભુજનો બાંધકામ શાખાનો 200 કરોડના ટેન્ડરનો ભ્રષ્ટાચાર આવ્યો છે. મને તો એ ખબર નથી પડતી કે એસીબી શું કરે છે કે ખરેખર હું એમ કહું છું આઈબી શું કરે છે. આ લોકો પણ ઇન્કવાયરી કરવી પડશે. હવે જો એ લોકો ઇન્કવાયરી નહીં કરે તો આ લોકો માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં રચ્યા છે. અને સીસી રોડનો કામમાં તો ટોટલ બોગસ કરવામાં આવે છે. હું તો આમ ગેરંટી લગાવું. અને બીજો તમને કહી દઉં, હવે પરિસ્થિતિ એવી થઈ છે કે જે બિઝનેસમેનો છે ને, ધંધાધારી લોકો છે, એ બીજેપીમાં જોડાતા થયા છે. જે કોન્ટ્રાક્ટનો ધંધો કરે છે તો બીજેપીના હવે સભ્યો બની જશે. 1 લાખ શું 5 લાખ સભ્યો બની શકે. તમે સત્તામાં બેઠા છો, તમે ભ્રષ્ટાચાર કરવા દો છો અને તમે ભ્રષ્ટાચાર કરવા દો એટલે જે બિઝનેસમેનો છે, જેટલા કોન્ટ્રાક્ટરો કોંગ્રેસનું શાસન હતું અને કોંગ્રેસના શાસનમાં હતા એ બધા કોન્ટ્રાક્ટરો હવે બીજેપી વાળા થઈ ગયા છે. એટલે અને પદાધિકારીઓ એમાં પાર્ટનર છે બધા. એટલે મારો કહેવાનો મતલબ છે કે કોઈ વિશ્વસનીયતા રહી નથી. ભ્રષ્ટાચારે માજા મૂકી છે. કોઈ કામ છે ને કર્યા પછી ટકતો નથી અને ક્વોલિટીની તો વાત જ નથી આવતી. એટલે હવે વહીવટી તંત્ર અને પદાધિકારીઓની મિલીભગત હોવાને કારણે હવે મને લાગે છે કે એસીબી જેવી એજન્સી આમાં સક્રિય થઈ અને ઇન્કવાયરી ઊભી કરવી પડશે. કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં પણ ખાસ તો વાડી કે ખેતરમાં કામ કરતા માણસો સાથે મોટાભાગે સર્પદંશના બનાવો બનતા હોય છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં દવાઓ ઉપલબ્ધ ન હોવાથી સર્પદંશના દર્દીઓને ભુજ ધક્કો ખાવો પડે છે. તો જિલ્લા આરોગ્ય તંત્રએ ગ્રામીણ વિસ્તારોમાં દવાઓ ઉપલબ્ધ કરવી જોઈએ. કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને વાડી ખેતરમાં કામ કરતા તેમજ પશુઓને વાડામાં ચારો નાખતા સમયે સર્પદંશના બનાવો બનતા હોય છે. ભુજની જનરલ હોસ્પિટલમાં છેલ્લા 24 દિવસમાં 16 જેટલા બનાવો સર્પદંશના નોંધાયા છે. જેમાં બિરંડિયારા, ફાચરિયા, સાંધવ, કુરન, કોઠારા, ધાણેટી, સુખપર, રોવા સહિતના વિસ્તારોમાંથી લોકોને ભુજ ખસેડવા પડ્યા છે. ખાસ કરીને સર્પદંશના બનાવો બને ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં યોગ્ય દવાઓ ઉપલબ્ધ ન હોવાથી ના છૂટકે લોકોને ભુજ અથવા અન્ય શહેરી વિસ્તારની હોસ્પિટલમાં જવું પડે છે. ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રએ આ બાબતે ગ્રામીણ વિસ્તારોમાં આવેલા આરોગ્ય કેન્દ્રોમાં સર્પદંશ કે કોઈ જીવલેણ દર્દ સામે ફાઇટ કરી શકાય તે માટેની દવાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ, જેથી કરીને કોઈની મામૂલી જિંદગી રોડાઈ ન જાય. ત્યારે આરોગ્ય તંત્ર ગામડે ગામડે જરૂરી દવાઓ ઉપલબ્ધ કરે એ જ અત્યારની માંગ છે. हमारा नाम कासमा लाना, गांव भंडियारा. बनाव तो एरू खाई छोकरे के. हाँ, एरू खाई ने वहाँ 108 मंगाई. 108 हाजिर हुई ने मेंदरी भुज. वहाँ फोन किया भाई लोरी ते अचा दो सामो अची आओ जाओ. तो लोरी ते ट्रक में लई आया छूं. ના કાંઈ નથી. ના સારો ના કાંઈ નથી. તો અને તો ભુજ આવું છું. ભુજ 50 કિલોમીટર.
એના જાણો જે કોઈ પણ દુખાવો હોય એલજીએસની ડાક્ટર કે જાઉં તો ઓછા કે સારવાર સારી થાય. ડૉક્ટર વિનીત ઠક્કર, ફિઝિશિયન, જીકે જનરલ હોસ્પિટલ ભુજ. સ્નેક બાઇટ એટલે બધા સાપની પ્રજાતિ બધી ઝેરી નથી હોતી, છતાંય પ્રાઇમરી કેર જે આપણે એટ સાઇટ કહીએ, આપણે જ્યાં પેશન્ટને સાપ કર્યો ત્યાં આપણે એને મેક્સિમમ સારવાર માટે પહેલે તો એને આપણી જે માન્યતા પ્રમાણે જાડું કપડું બાંધવું કે લોહીનો કાપુ નાખીને ચૂસવું એ બધી ખોટી રીત છે. એની જગ્યાએ આપણે એ પગને ઇમોબાઇલ એટલે કે સ્થિર કરવો પડે સૌથી પહેલા. એના પછી એની જગ્યાએ કાપો આપ્યા વગર પગને પગમાં કરડ્યો હોય તો પગને ઊંચાઈ પર રાખવો જોઈએ, અને પાટો બાંધીએ તો એકદમ જોરથી પાટો નહીં બાંધવાનો. આપણી એક આંગળી, એક ટચલી આંગળી પસાર થઈ શકે એટલો થિકનેસ વાળો પાટો બાંધવો જોઈએ, અને ઇમિડિયેટલી કોઈ પણ નજીકના CHC કે PHCમાં લઈ જવું જોઈએ. ત્યાં સાપ ઝેરી છે કે નહીં એની અસર આપણને ખબર પડે. લોહી નીકળતું હોય દાંતમાંથી કે જ્યાં સાપ કરડ્યો ત્યાંથી લોહી વધારે નીકળવું, આંખો બંધ થઈ જવી, પેરાલિસિસનો અટેક આવી જવો, એ બધા ઝેરી અસરો છે સાપ કરડવાની. એના માટે આપણને એન્ટી સ્નેક વેનમ કરીને દવા આવે, એ અમુક ડોઝમાં આપવી જ પડે, અને જેટલી જલ્દી આપીએ, તાત્કાલિક આપીએ એટલું સારું. ASV બધા CHC કે PHCમાં અવેલેબલ નથી હોતું, પણ જીકે જનરલ હોસ્પિટલમાં એ મોંઘી દવા ફ્રીમાં આપવામાં આવે છે. એને તાત્કાલિક આપવી જોઈએ, અને એના પછી રૂટીનલી એમનું મોનિટરિંગ અને ICU એડમિશન જોઈતું હોય છે એમને. જો પેશન્ટ 3-4 દિવસ સુધી સર્વાઈવ કરી જાય તો પછી એની અસર ઓછી થતી રહે છે. કોઈ પણ સમાચાર આપવા માટે સંપર્ક કરો 9725206123 9725206124. માં આશાપુરા ન્યૂઝ આપ બપોરના 2 થી 2:30 વાગ્યા દરમિયાન તેમજ કચ્છિયત ટીવી સમાચાર બપોરના 2:30 થી 3 વાગ્યા દરમિયાન નિહાળી શકશો. કચ્છમાં છેલ્લા થોડાક દિવસોથી ઓવરલોડનો મુદ્દો જગ્યો છે. અબડાસામાં ઓવરલોડ મુદ્દે કોંગ્રેસે જ્વલંત કાર્યક્રમો આપ્યા હતા, પણ આ ઓવરલોડ આમ બંધ થવાનો નથી. ભુજની APMCમાં પણ આવતો માલ પણ ઓવરલોડ ટ્રકોમાં આવે છે. રાજસ્થાનની ટ્રકો માલ સામાન ભરીને ભુજ APMC માર્કેટ યાર્ડમાં આવે છે, પણ આ તમામ ટ્રકો ઓવરલોડ છે. વે બ્રિજ પર તેનું વજન થતાં સાફ દેખાઈ આવ્યું કે ટ્રકની કેપેસિટી કરતાં આ ટ્રકમાં માલ જોવા મળે છે. કચ્છ બહારથી આવતી આ ટ્રકોને કેમ સામખેડી ચેકપોસ્ટ પર રોકવામાં આવી નથી તે સવાલ ઊભો થાય છે. જો ચેકિંગ કરવામાં આવ્યું હતો સાફ જણાઈ આવે છે કે આ ટ્રક ઓવરલોડ છે. સામખેડી ચેકપોસ્ટ પર માત્ર વહીવટ જ કરવામાં આવે છે, એટલે જ ચેકપોસ્ટથી ઓવરલોડ ગાડીઓ કચ્છની અંદર પ્રવેશે છે અને કચ્છ બહાર જાય છે. આ સંદર્ભે જ્યારે RTO ઇન્સ્પેક્ટરનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ચાલો આપ એટલા બધા સચેત છો એ જાણીને ખૂબ આનંદ થયો. આપે APMC માર્કેટ પાસે આપે જે કંઈ વાહન જોયું હશે રાજસ્થાનથી માલ ભરીને જ્યારે વાહનો આવતા હોય છે ત્યારે બોર્ડર ચેકપોસ્ટ ઉપર એ લોકો દંડ ભરીને આવે છે. એટલે અહીંયા ફરીવાર એનો હાઇટનો કે જે આપ કહી રહ્યા છો એ પ્રમાણે એનો દંડ ભરીને જ બોર્ડર ઉપરથી આવેલા હોય છે. અને ઓવરલોડ બાબતે આપણે જે શબ્દ કહ્યો એના અનુસંધાને સતત અમારું ચેકિંગ ચાલતું જ હોય છે, અને છેલ્લા 24 કલાકની અંદર અંદાજિત 30 જેટલા વાહનો ગુનાહિત કરતા પકડવામાં આવેલા છે, એની સામે કાર્યવાહી કરવામાં આવેલ છે. B&B સ્ટીલ ફર્નિચર દિવાલ ફ્રેમના સ્પેશિયાલિસ્ટ. સ્ટીલ ફર્નિચરની દુનિયામાં અગ્રેસર નામ B&B સ્ટીલ ફર્નિચર. સ્ટીલ કબાટ, ટેબલ, સેટી પલંગ, દિવાલ કબાટ સહિત અનેક અવનવી ડિઝાઇનમાં ફર્નિચર બનાવનાર. તો અમારું સરનામું નોંધી લેશો. B&B સ્ટીલ ફર્નિચર, ઉમિયાનગર, શેરી નંબર 4, પ્લોટ નંબર 9, દેશલપર, વાંધાઈ. મોબાઈલ નંબર hithen સેઘાણી 98 791 20 465. કપિલ સેંગાણી, મોબાઈલ નંબર 99 095 39 370. ઝારખંડ અને કાશ્મીરમાં આજે પ્રથમ તબક્કાના મતદાનનો શાંતિપૂર્વક પ્રારંભ થયો. સમાજમાં આપણે ડગલે ને પગલે સ્ત્રીઓ ઉપર હિંસા થતી જોતા હોઈએ છીએ. આપણી બહેનો, માતા તથા સંબંધમાં આવતી અનેક સ્ત્રીઓ પર હિંસા થતી જોઈએ છીએ. અનેક પ્રકારની હિંસાઓથી વિશ્વનો
માનવ સમાજ કલંકિત થયો છે, છતાં આને 20મી સદીમાં પણ સ્ત્રીઓનું શોષણ અને સ્ત્રીઓને સાધન તરીકે ઉપયોગ કરવાનું માનવ સમાજ ચૂકતો નથી. આ કલંક ક્યારે માનવ સમાજ ઉપરથી દૂર થશે તે કોઈ જાણતું નથી. આજે 25મી નવેમ્બર એટલે કે આંતરરાષ્ટ્રીય સ્ત્રી હિંસા વિરોધી દિવસ. તો ચાલો આપણે સ્ત્રીને સન્માન આપી અને આ દિવસની ઉજવણી કરીએ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના મિર્જાપરના મફતનગરમાં રહેતા 24 વર્ષીય યુવાને 3 શખ્સોએ વ્યાજના રૂપિયા ન ભરવા બાબતે માર માર્યો છે. હિતેશ કેવડિયાનું અપહરણ કરી 3 થી 4 જગ્યાએ લઈ જઈ માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. પણ સવાલ એ ઉભો થાય છે કે વ્યાજખોર શખ્સો ખુલ્લેઆમ વ્યાજનો ધંધો કરે છે, પણ પોલીસ તંત્ર કેમ કાર્યવાહી નથી કરતું? હિતેશ કેવડિયા. કાંઈ નહીં, હું મારી નોકરી આવ્યો બપોરના 3 વાગે હોસ્પિટલે, તો મેં જેવીસ પરમારને ફોન કર્યો કે ભાઈ આપણો હિસાબ છે એ કરવો જ દો. તો એ મને કીધું કે આવો મારા ઘરે, એ કે આપણે તારો હિસાબ કરી નાખી. મેં તો ભલે. તો મારા સિનિયર સંદીપભાઈ હતા એને મેં જાણ કરી. મેં તો હું 10-15 મિનિટમાં આવું છું, હિસાબ લઈ આવું. તો કે ભલે. હું સંદીપભાઈ કે લેવા ગયો, અને હું ગયો તો મને કે આટલો હિસાબ છે ને આટલો. મેં તો આટલો નહીં ને આટલો હિસાબ થયો છે તમારો ટોટલ. તે કે ના આટલો નથી થયો. અને બીજો કિશોરસિંહ જટુભા હતો, એ વાત કરતા હતા ને ઓતાનો પાછળથી આવીને સીધો ઢોકો ઠોકા કરાયો. અને પછી જેવીસ પરમાર કીધું કે કામ કર, મારા ઘર કને મગજમારી ન કરો, તું ગાડીમાં બેસી જા. એટલે હું ગાડીમાં મારા ભાઈબંધ હતો એટલે હું એના ભેગો બેસી ગયો. તો કે હવે મોચી રહી આપણે હાલી. મેં ભલે હાલો મોચી રહી અમે ગયા. હું બેઠા તો જેવીસ પરમાર ને કિશોર મને ધોકાથી ને લતાલતી ને થપ્પુ ને બુસ્કોટ શર્ટ મારા બધા ફાડી નાખ્યા ને હું મારામારી કરી. પછી મને કે તારા પપ્પાને તું ફોન કર કે પૈસા મળી ગયા છે ને મારી વસ્તુ મને પહોંચાડી દે. મેં મારા પપ્પાને ફોન કરીને કીધું કે પપ્પા આ તો મને અહીંયા મારે છે. તો એમાંથી મને મારો મોબાઈલ જટી ને મને કોડકી રોડ ઉપર ને ખણી ગયા. માનુકા એ રોડ ઉપર ખણી કલ્યાણ પર કરી ને કોડકી રોડ ઉપર મને માનુકા લઈ ગયા. માનુકા લઈને મને કે તારા પપ્પાને ફોન કર કે કોઈ માર્યો નથી ને આમ. તો મેં મારા પપ્પાને ફોન કર્યો કે ના પપ્પા બધું પતી ગયું છે, કાંઈ મગજમારી નથી. કે મારા માથા ઉપર સરીઓ રાખીને બેઠા હતા, ટામી રાખીને, કે તારા પપ્પાને ફોન કરીને કે કાંઈ મગજમારી નથી ને કોઈ તને માર્યો નથી. મેં મારા પપ્પાને ફોન કર્યો કે પપ્પા કાંઈ મગજમારી નથી, હું ભૂજ છું, હું આવું છું. મને એવું લોકો જે કહેતા હોય હું પપ્પાને કેતો આવ્યો પપ્પા આમની નામ છે. પછી મને કે 100 રૂપિયાનું પન્નાનો કે લખાણ લઈ દે કે અમે કાંઈ કર્યો નથી. મેં કીધું ભલે મને મારજો નહીં. મેં કીધું હું તમને જે લખાણ કર્યો તો માનુકા વથાણ કરીને હું ખૂબ હતો કે 100 રૂપિયાની સ્ટેમ્પ પણ મને હું લઈ ગયા. પાછળ જટુભા કિશોર હતો ને જે એ ધોકો રાખ્યો કે જો તું અહીંયા કાંઈ બોલ્યો તો તને મારથી કે નામ લખાવો. 100 રૂપિયાનું પન્નું મેં મારા નામ લીધું ને કોરા પન્ના ઉપર મારી સહી લીધી. સહી લઈને પછી મને એ લોકો સુપર ગામ ખણી આવ્યા. તું કોઈને કેજે નહીં આમ ને તેમ. મારો શર્ટ ફાડ નાખ્યો હતો તો નવો શર્ટ લઈ કરીને મારા ઘરે હું મને ઉતાર્યો. મેં મારા પપ્પાને ફોન કર્યો, પપ્પા આવો. અમે સીધા અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા. ને મારી સોનાની ચેન પણ પહેરી હતી ને એ પણ એ લોકો મારકુટમાં જટી લીધી. એમ મારો લાયસન્સ હતો એ. પછી આમ છે તેમ છે. મેં કીધું મારી વસ્તુ નામ કે અમારા કને કાંઈ તારી વસ્તુ નથી ને આમ ને તું ઉતારી કે આ વાત. મેં તો ભલે. પછી હું જઈને પોલીસ સ્ટેશન ફરિયાદ કરી આવ્યો કે ભાઈ આ વાતને હાથ બની. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની સમસ્યા અમારી સમક્ષ મૂકી શકો છો અને અમો આપના અવાજને તંત્ર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનશો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.